કલેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક ન ભૂતો ન ભવિષ્ય અને રાજકોટને એમાં નદીકાંઠાનો વિસ્તાર ગુનેગારોના હિસાબે કુખ્યાત બન્યો. રાજકોટ કોર્પોરેશને અને સરકારે ભક્કમ નિર્ણય લઈ અને જે ઐતિહાસિક ડેમોલેશન થયું અને ડેમોલેશનમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે પોલીસ કર્મચારી હોય, અધિકારીઓ હોય, એ યાંત્રિક સાધનો છે, જેસીબી છે, ટ્રેક્ટરો છે, જીઈબીનો સ્ટાફ, આવો લગભગ 5,000 થી 6,000 લોકોનો સ્ટાફ દિવસ રાત મહેનત કરી અને આ ઐતિહાસિક ડિમોલેશન ખૂબ શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું. છેલ્લા 1-2 દિવસથી આ માધ્યમોમાંના માધ્યમથી મને સમાચાર કે ભાઈ આ બહુ મોટું ડિમોલેશન થયું છે ને એમાં આટલો ખર્ચ થયો. પરંતુ મેં મારી જાતે થોડુંક જે કંઈ પેપરોમાં વાંચ્યું, કોઈ અધિકારીઓ સાથે મેં પણ એક અધિકારી સાથે ચર્ચા પણ કરી તો એમાં વિષય શું છે. પરંતુ જે રીતે આ વિષયને બહુ મોટા પ્રમાણમાં ઉછાળવામાં આવે છે એ વિષય એવો નથી. ક્યાંક નાનું મોટું બીજું એ જે તે સમયે ટેન્ડરની પ્રક્રિયાથી થયેલી વસ્તુ આજની નથી. એની ભૂલ કોની નહીં, એ જે તે મારી સામે આવી રીતના કહું તો ગૌરવભાઈ આવ જે કાંઈ વસ્તુ છે એ ટેન્ડરથી થયેલી વસ્તુ છે. બીજું ભોજનની જે વાત આવે છે તો ભોજનમાં મેં જાણ્યું પ્રમાણે કે એક વખત એવું ટેન્ડર કરવામાં આવેલું તો ટેન્ડરમાં ક્યારે 450 રૂપિયા ભાવ હતા, પરંતુ 3 વાર પ્રયત્ન કર્યા પછી એમાં જે પ્રેમવતી છે એનું 150 રૂપિયાનું અને પ્રેમવતીમાંથી લીધેલું ભોજન છે અને એની પાસે રૂપિયો છે. અને પ્રેમવતી એક સામાજિક અને ધાર્મિક સંસ્થા છે. એટલે આને કોઈ એને આવડું મોટું ઓપરેશન થયું છે અને ઓપરેશન થાય ત્યારે ખર્ચો થાય તે સ્વાભાવિક છે. મારી વાત સાંભળો, મારી પૂરી વાત તો સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. પણ ક્યાંય નાના મોટી કોઈ નીચેના કોઈ અધિકારી કે કર્મચારીએ આવી કોઈ ગેરરીતિ કરી હોય તો એની ઉપર સંપૂર્ણ સમાજ પગલાં લેવામાં ધારાસભ્ય તરીકે આપણી સાથે બોલી મારી વાત સાંભળો.